દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના સહકારથી સમૃદ્ધિના અભિગમને ઉજાગર કરતા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામે બલ્ક કુલર તેમજ નવીન બીજદાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ગામના દૂધ ઉત્પાદકોના 500 જેટલા પશુઓ એક જગ્યાએ રહી શકે તે માટે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ બનાવી હતી, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલ તેમજ મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીના હસ્તે બલ્ક કુલર તેમજ નવીન બીજદાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે આ પ્રસંગે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં કાંસા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના કાંસા ગામ ખાતે દૂધ ઉત્પાદકો માટે એનિમલ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિપરા કાંસા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા દૂધ ગ્રાહકોનો સમય ન બગડે અને દૂધ સુરક્ષિત રહે તે માટે બલ્ક કુલર મૂકવામાં આવ્યું છે. જે બલ્ક કુલર તેમજ એનિમલ હોસ્ટેલમાં રહેલ પશુઓને સારી ઓલાદ પ્રાપ્ત થાય તે માટે પશુઓને બીજદાન કરી શકાય તે માટે નવીન બીજદાન કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, દૂધસાગર ડેરીના ડિરેક્ટર LK પટેલ, દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ જસુભાઈ પટેલ, ઉપપ્રમુખ જયેશભાઈ M પટેલ, મંત્રી રાજેશભાઈ T પટેલ, કાંસાના સરપંચ સહિત મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક ભાઈઓ તેમજ બહેનો હાજર રહી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ આપણને ખ્યાલ આવશે દુનિયા સાથે જોડવાનું કામ ડેરી કરતી હોય ત્યારે એને ઝીલવાનું કામ આપણે કરવું પડશે. બ્રાઝિલની અંદર, અબુધાબીની અંદર, સ્વીડનની અંદર અને ન્યુઝીલેન્ડની અંદર જે રીતનો ડેરી ઉદ્યોગ આજે ત્યાં વિકાસ પામી રહ્યો છે, બિલકુલ સરકાર તરફથી નક્કી અને નક્કી થયા પ્રમાણે એ પશુની માવજત અને એ જે પશુવાળો બનાવ્યો હોય, તબેલો બનાવ્યો હોય, એ તબેલામાં વધુ ગાયો થતી, વધુ ગાયો એમને રાખી પણ હોય અને છતાં પણ બિલકુલ ઓછા પરિશ્રમ સાથે આ કામ આ બધા દેશો કરી રહ્યા છે. દૂધના ધંધા સાથે સંકળાયેલા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને આજે અભિનંદન આપું છું. હવે આ ધંધાને વિજ્ઞાન સાથે જોડી ઓછી જમીન ધરાવતા ખેડૂતો પશુપાલક બની સારી કમાણી કરી શકે છે. દુનિયા સાથે જોડાવાનું કામ ડેરી કરતી હોય છે તો આપને પણ તેની સાથે જોડાવવું પડશે. ઋષિકેશભાઈ પટેલે પશુપાલનની સાથે વૃક્ષપાલન માટે પણ અપીલ કરી હતી. કાંસા ગામમાં એનિમલ હોસ્ટેલ બનાવવા માટે જસુભાઈ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આજના કાર્યક્રમમાં ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અમે 2007માં રજીસ્ટ્રેશન કરાવ્યું અને જે અમારા ગામ મોટું હોવાથી પશુપાલકોની એક મંડળીના કારણે ત્યાં આવવા જવાની તકલીફ દ્વારા રજીસ્ટ્રેશન મળી અને દૂધસાગર સંઘમાં અમે દૂધ આપીએ છીએ અને એના કારણે અમારા દૂધ ગ્રાહકોને અમારી જોડે આજ સુધી બલ્ક કુલર નહોતું, જેને કારણે સમય મેટાડોર ગાડી લેવા આવે ત્યારે લોકોને સમય સચવાતો નહોતો. એ સમય સાચવવા માટે આ બલ્ક કુલરની વ્યવસ્થા કરી 2000 લીટર કેપેસિટીનું બલ્ક કુલર લાવ્યા છીએ. એટલે આજે અમારી એક દિનનો 700 લીટર દૂધ અત્યારે એકત્રિત કરીએ છીએ. એટલે અમારે 3 ટાઈમનું દૂધ એકત્રિત કરવા માટે અને એનો સમય સચવાય, ખેડૂતોને પણ ગમે ત્યારે દૂધ આપી જવું હોય તો આપી જઈ શકે, એના કારણે અમે વ્યવસ્થા ઊભી કરી. એનાથી વધુ અમારા સભાસદો માટે જે દૂધ ભેંસો રાખે છે, પશુપાલકો છે, એમના માટે અમારા ગામઠાણમાં જે જમીન હતી એ પંચાયત એમને 2013માં આ મંડળીને આપી હતી અને એમાં અમે એક નવું વિશિષ્ટ એક જ જગ્યાએ બધા જ પશુપાલકોની ભેંસો રહે અને વ્યવસ્થા થાય એના માટે 120 અમે 15x47ના જે દેશી ભાષામાં ઢાળિયા કહેવાય પણ નવી ભાષામાં મેં એને એનિમલ હોસ્ટેલની વ્યવસ્થા કરી છે. ત્યાં ડૉક્ટર દ્વારા અમારું જે પોતાનું ડૉક્ટર છે એ ડૉક્ટર પણ બીજદાન ત્યાં કરવાની વ્યવસ્થા અમે નવું બીજદાન કેન્દ્ર પણ ઊભું કર્યું છે. એટલે આ બંને વ્યવસ્થાઓમાં આપણા ધારાસભ્ય અને અમારા વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઉદ્ઘાટક તરીકે ઋષિકેશભાઈ પટેલ પધારવાના છે. ડેરીના ચેરમેન અશોકભાઈ
સંસદ સભ્ય હરિભાઈ, મયંકભાઈ અને આપણા ભાજપના ધારાસભ્ય પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને અમારા વિસનગર તાલુકાના ડેરીના ડિરેક્ટર ભાઈ શ્રી એલ કે પટેલ અને દિલીપભાઈ ચૌધરી આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે પશુપાલકોને એક જ જગ્યાએ બધી સુવિધા મળી રહે એની વ્યવસ્થા 4 ભેંસો રહે એવા 15x17 પતરા સાથેનો શેડ અને 15x47 આખું કમ્પાઉન્ડ ગેટ મારીને આપી છે, જેની અંદર પાણી, લાઇટ વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.